યસ. આ બુકનું નામ છે અલાઉદ્દીન ખિલજી અને જાગીરજી. આની અંદર એટલે પહેલા પેજમાં એક બહુ પૈસાદાર માણસ આપે છે. એની એડીમાં ખૂબ ધન છે અને તેની હાથમાં જીત છે. જે એવું કહે છે કે હું આને ઘસીશ તો કદાચ આમાંથી જીત નીકળશે ને મારી બધી ઈચ્છા પૂરી થશે. અને આ ચોપડીના 20 રૂપિયા છે. આની અંદર 16 પાઠ છે અને 128 પેજીસ છે. યસ. આમાં પહેલી વાર્તાનું નામ છે પંચતંત્રની વાર્તાઓ. બીજી વાર્તાનું નામ છે પંચતંત્રની વાર્તાઓ ભાગ 2. અને પહેલી વાર્તા છે ચીન દેશ હતો. એમાં એક વ્યાપારી હતો. તેનું નામ હતું મુસ્તફા. તે દરજી હતો. તેની પત્ની હતી અને તેને એક છોકરો હતો. છોકરાનું નામ હતું અલાઉદ્દીન. પછી તે છોકરો સવારથી સાંજ ભાઈબંધો સાથે રખડ્યા જ કર્યો. તેથી ચીનનો જે વેપાર કરતો હતો માણસ એ મુસ્તફા એ દરજી હતો. સવારથી સાંજ ખૂબ મહેનત કરી અને જેટલા રૂપિયા મળે તેમાંથી સંજય ઘરનું ખાવાનું લાવતો. અને અલાઉદ્દીન સવારથી સાંજ ભાઈબંધો જોડે રખડ્યા કરતો. પછી એક વખત તે મોટો થયો. અલાઉદ્દીન મોટો થયો અને મુસ્તફાએ વિચાર્યું કે તેને ધંધો શીખવાડ્યો. જ્યારે ધંધો શીખવાડતા ત્યારે જ કશું કામ આવ્યું અને જ્યારે કોઈ આજુબાજુ થાય ત્યારે અલાઉદ્દીન નાસી જતા. યસ, વેરી ગુડ. ત્યારે પછી મુસ્તફા ચિંતામાં પણ તે મૃત્યુ પામ્યો. પછી શું કહેવાય, અલાઉદ્દીનને દરજીની દુકાન હતી. તેના પર સારી રીતે ધંધો ચાલતો ન હતો, ચલાયો ન હતો અને મન લાગતું ન હતું. તેથી તેની માએ એ દુકાન વેચી દીધી અને વેચીને જે પૈસા મળે તેમાંથી એક ઘંટી ખરીદી લાકડાની અને ઘરે ઘંટી દળીએ. બીજાને ઘંટીથી અને દળી આપતી અને થોડા પૈસા આપતા. અને આ બાજુ અલાઉદ્દીન પણ ભાઈબંધો સાથે સવારથી સાંજ રખડ્યા કરતા હતા. બીજું કોઈ સ્ટોરી કે પિક્ચર? સ્ટોરી હતી એમાં એક પિક્ચર હતું કે એક ઓરડી હતી. એમાં એક બારી હતી. થોડા ગામમાં 2-3 મોટા એવા સ્ટેન્ડ હતા. અને એક અમીર માણસ હોય છે એ અમે અલાઉદ્દીનને પૈસા ભરેથી છે થેલી કેવું કશું લાગતો દેખાય છે. યસ, વેરી ગુડ. અને આમાં આ બુકના છેલ્લા પેજ પર બીજી બધી વાર્તાઓ છે જેવી કે પૃથ્વીરાજ ચૌહાણ, સમ્રાટ અશોક, એવી બધી વાર્તાઓ. યસ, વેરી ગુડ.